વેલકમ ટુ માય ચેનલ। ડાકોરના ગોટાનું નામ આવે એટલે કે મોંમાં પાણી આવી જાય, પણ એમ થાય કે આ કઈ રીતે બનાવતા હશે? તો ચાલો બધી ટિપ્સ સ્પેશિયલ ટ્રીક સાથે ડાકોરના ગોટા બનાવવાની રેસીપી તમને બતાવી દઉં। એમાં આપણે આ ડાકોરના ગોટાનું પ્રીમિક્સ બનાવવાનું છે કે જે પ્રીમિક્સે તમે એક વખત બનાવી લીધું તો તમને જ્યારે ડાકોરના ગોટા ખાવા હશે ત્યારે તમે બસ મિક્સ કરશો ને ડાકોરના ગોટા રેડી થઈ જશે। અને એકદમ ઇઝી મેથડ સાથે આપણે ડાકોરના ગોટા બનાવવાના છે। ડાકોરના ગોટાની રેસીપી તો તમને ગમશે જ, તો લાઈક આપી મસાલા મેજિક બાય હાર્દિની પંડ્યાને સબસ્ક્રાઈબ કરશો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। ડાકોરના ગોટાનો મેઇન જે પાર્ટ છે એ છે એના ડ્રાય રોસ્ટેડ મસાલા। તો આપણે એ ડ્રાય રોસ્ટેડ મસાલા બનાવવાની શરૂઆત કરીએ। એના માટે આપણે એક પેન લેવાની છે, એમાં 1 ચમચી ધાણા, 1.5 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો, 7 થી 8 લવિંગ, 1 મોટો ટુકડો તજનો। આ બધા સ્પાઇસીસને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે 1 કે 2 મિનિટ સુધી, કાં તો આ બધામાંથી અરોમા આવતી થઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે। હવે આપણે એમાં 3 થી 4 આ રીતે કાશ્મીરી સૂકા વઘારના મરચાં તોડીને એડ કરી દેવાના છે। તમે કાશ્મીરીની જગ્યાએ તીખા મરચાં બી એડ કરી શકો છો। હવે એને બી 1 કે 2 મિનિટ રોસ્ટ કરી દઈશું। આ બધા સ્પાઇસીસ સરસ શેકાઈ ગયા છે એટલે ફ્લેમ બંધ કરી અને 2 ચમચી તલ એડ કરી દઈશું। આપણું વાસણ ગરમ છે એટલે ત્યાં સુધી આપણા તલ સરસ તતડી જશે। તો આપણા સ્પાઇસીસ સરસ શેકાઈ ગયા છે ને અરોમા બી સરસ આવે છે। હવે આપણે એને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું। તો આપણા આ સ્પાઇસીસને ટોટલી ઠંડા થવા દઈશું। ત્યાં સુધી મિક્સર જારમાં 1 બાઉલ ચણાની દાળ લેવાની છે અને એને આ રીતે ગ્રાઇન્ડ કરી અને આ રીતનો પાવડર રેડી કરી લેવાનો છે। આ મેથડ ના કરવી હોય તો તમે બજારમાંથી ઇઝીલી અવેલેબલ ચણાનો કકરો લોટ બી લઈ શકો છો। હવે આ લોટને આપણે આ રીતે એક પરાતમાં લેવાનો છે। હવે આપણે ડ્રાય સ્પાઇસીસ બી ઠંડા થઈ ગયા છે તો એને બી ગ્રાઇન્ડ કરી અને આ રીતનો અધકચરો પાવડર રેડી કરવાનો છે। એને બહુ ઝીણું વાટી નથી દેવાનું। આ મસાલાને તમે મહિના સુધી સ્ટોર ફ્રીજમાં કરી શકો છો અને તમે કોઈ બી ગોટા બનાવતા એમાં આ મસાલો એડ કરી દેશો તો ગોટા બહુ સરસ બને છે। એને બી આપણે એક પરાતમાં લઈ લઈશું। હવે આપણે 1.5 ચમચી ખાંડ, 7 થી 8 મરી આખા, 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર લઈશું અને આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણી બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। તો આપણું ડાકોરના ગોટાનું પ્રીમિક્સ પરફેક્ટ જે બજારમાં મળે છે એવું રેડી થઈ ગયું છે। હવે આ પ્રીમિક્સને તમે કોઈ બી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં મહિનો સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ડાકોરના ગોટા બનાવીને એન્જોય કરી શકો છો। હવે આપણે એ જ લોટમાં 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં લેવાના છે, 1 ચમચી ગ્રેટેડ આદુ, અડધા લીંબુનો રસ એડ કરી લેવાનો છે અને 1 બાઉલ મેથી સમારેલી એડ કરવાની છે। બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું। હવે આ ડાકોરના ગોટાની ખીરું બનાવવાની ખાસિયત એ છે કે આમાં પાણી સહેજ બી યુઝ નથી થતું। એની જગ્યાએ દૂધથી આ ગોટાનો લોટ પ્રિપેર કરવાનો છે। તો આપણે એમાં દૂધ એડ કરી લેવાનું છે અને બધું સરસ મિક્સ કરી
આ રીતનું આપણું ટેક્સચર રેડી કરવાનું છે. આ ટેક્સચર રેડી કરવામાં મને 4 ચમચી દૂધની જરૂર પડી છે. આપણે આ રીતનું ખીરું રેડી કરવાનું છે. આપણે જે મેથીના ગોટા બનાવતા હોઈએ એટલું પતલું ખીરું નથી બનાવવાનું. હવે એના ઉપર આપણે ચપટી સોડા અને 2 ચમચી ગરમ તેલ એડ કરી બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે હું તમને બતાવી દઉં કે આ રીતે આપણે એના રાઉન્ડ બોલ બનાવવાના છે. તમે જોઈ શકો છો કે આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે એટલે આ રીતે આપણા રાઉન્ડ બોલ બની ગયા છે. હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર બધી સાઈડથી ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળવાના છે. આ ડાકોરના ગોટા તળતા બહુ સમય નથી લાગતો કારણ કે આપણે એને લિક્વિડ ઓછા કર્યા છે અને ઉપરથી ચણાની દાળ યુઝ કરેલી છે એટલે એ જલ્દી આપણા અંદરથી તળાઈ જાય છે. અને જ્યારે બી આ તળતા હોઈએ ત્યારે સ્ટાર્ટિંગમાં ભજીયા મૂકીએ એની સાથે આપણે ચમચાથી હલાવીશું આ રીતે, જેથી ગોટાના દરેક સાઈડ સરખો રંગ આવે. આપણે જોઈ શકીએ છીએ કે ગોટા તળાય છે તો કેવી સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે ડાકોરમાં મળે એવા જ આ રીતના મરચાંને કટ કરી અને એને બી તળી લઈશું. તો આપણા ડાકોરના ગોટા ગરમા ગરમ તળાઈને રેડી થઈ ગયા છે. આ ગોટાની ખાસિયત એ છે કે લોટ દૂધથી બંધાય છે અને ખવાય છે દહીં જોડે. તો તમારા ઘરે આ ગોટા કેવી રીતે બને છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.